હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ જ્ઞાન સાધના જે આપણી પરીક્ષા જે છે એની અંદર મિત્રો આપણે મોડેલ પેપર, બરાબર, જે તમારું મોડેલ પેપરની આપણે ચર્ચા કરીએ છીએ। અત્યાર સુધીમાં આપણે 3 મોડેલ પેપરની ચર્ચા કરી ગયા, તો આજે આપણે મિત્રો મોડેલ પેપર 4 વિશે ચર્ચા કરવાની છે, જેમાં આપણે કુલ ગુણ 120 માર્ક જોવાના છે, બરાબર। 120 પ્રશ્નોનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે। તો ખાસ કે જે મિત્રો નવા છે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પછી બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને તરત નોટિફિકેશન મળી શકે અને તમે ઝડપથી વિડીયો જોઈ શકો। ખાસ અગત્યની વાત કે મિત્રો તમારી પરીક્ષા જે છે આવી 12/4/2025ના રોજ લેવાવાની છે। તો આ 12/4/2025 સુધીમાં આપણે હજી પણ આવા મિત્રો 120 માર્કના મોડેલ પેપર મૂકવાના છે। તો ખાસ બધા વિડીયો મિત્રો તમે સંપૂર્ણ રીતે જોજો, જે તમારી પરીક્ષા માટે પણ મહત્ત્વના છે। બીજી વાત, અને તમારી જ્ઞાન સાધના પરીક્ષા માટે પણ મિત્રો ખૂબ જ મહત્ત્વના છે, બરાબર। એટલે બંને પરીક્ષામાં આપણને લાભ થાય એવા પ્રકારનું આપણે આ પેપર બધા છે। તો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો। બૌદ્ધિક ક્ષમતા કસોટી મેટ 40 માર્કનું જે તમારું પહેલાં પૂછાય છે, તેમાં આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત આપણે કરીએ। પ્રશ્ન નંબર 1, બરાબર, જેમાં તમને આકૃતિ આપેલી છે, તો એમાં તમારે મિત્રો અહીંયા પહેલા ક્રમે, બીજા ક્રમે, ત્રીજા ક્રમે, તો ચોથા ક્રમે કઈ આકૃતિ આવશે, નીચે તમને ઓપ્શન આપેલા છે A, B, C અને D। તો આમાંથી કઈ આકૃતિ આવશે, તો તમે જોઈ શકો છો પહેલા S અહીંયા હતો, પછી અહીંયા O છે, પછી અહીંયા છે। તો હવે ક્યાં હોવો જોઈએ, તો કે અહીંયા ઉપર હોવો જોઈએ। તો એવા ઉપર તો મિત્રો 1, 2, 3 અને 4 બધામાં આપેલા છે। તો તમે જો S આવી ગયો તો એકનો એક બીજો વખત લેવાનું નથી, એટલે S વહી ગયો, O આવી ગયો તો એને લેવાનું નથી, બરાબર આવી ગયો તો એને લેવાનું નથી, વધ્યું કોણ, તો કે ઓપ્શન B, બરાબર, ચોરસ ખાનાવાળું જે છે એ આપણો જવાબ આવશે। ટૂંકમાં એના પછી કયા ક્રમની આકૃતિ આવે એ તમારે અહીંયા જોવાની છે। હવે અહીંયા તમે જુઓ તો તમને મિત્રો એક અહીંયા આપણે ક્રમિક જ જોવાનું છે। અહીંયા એક ત્રિકોણ આપેલું હતું, એની નીચે તમને આવી રીતે 2 આપેલા છે, બરાબર। એની પછી ખૂણો ફેરવો ત્રિકોણનો, આ બાજુ લઈ લીધું, અને એમાં તમને 2 રેખાખંડમાંથી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એવું ને એવું ત્રિકોણ 3 રેખાખંડ તમને આપી દીધા। એના પછી ત્રિકોણનો પાછો ખૂણો અહીંયા ફેરવ્યો, અને એના પછી કેટલા રેખાખંડ થઈ ગયા મિત્રો, 4। તો પહેલાં 2 રેખાખંડ હતા, પછી 3 થયા, પછી 4 થયા, તો હવે કેટલા થવા જોઈએ, તો કે 5 રેખાખંડ થવા જોઈએ। તો એને પાછો ખૂણો પણ ફેરવવાનો છે, એટલે કે તમે જોઈ શકો છો પહેલાં અહીંયા હતું, પછી આ ખૂણે, પછી આ ખૂણે, એટલે હવે આ ખૂણે આવે, તો એ ખૂણે આવે એવું આપણે કયું છે, તો ઓપ્શન તમારા તમે જોઈ શકો છો આ A અને B તો ઓલરેડી નીકળી ગયા છે। હવે વધ્યા C અને D, તો એમાં તમે જુઓ કે 4 નીચેનું જે છે એ 4 બાજુવાળું નીકળી ગયું, વધ્યું 5 બાજુવાળું ઓપ્શન C, આ તમારો શું થઈ ગયો, જવાબ થઈ ગયો। તો આવી રીતે મિત્રો તમારે ખાસ પ્રશ્નો પરીક્ષાની અંદર ટીક માર્ક કરવાના રહેશે। હવે અહીંયા જે છે મિત્રો સમસંબંધ મેળવવાનો છે। સમસંબંધ કેવી રીતે, તો કે અહીંયા તમને જુઓ કે આવી રીતે આકૃતિ આપેલી હતી ષટકોણ, તો એની અંદર વર્તુળ કરી અને એની અંદર શું કરી નાખ્યું મિત્રો, પંચકોણ 5। તો અહીંયા તમને શું આપેલું છે મિત્રો, તો કે ચોરસ 4 બાજુ। તો હવે તમે જો 6 બાજુમાંથી કેટલી બાજુ થઈ ગઈ મિત્રો, 5, એક બાજુ ઘટી, એટલે એનો મતલબ કે અહીંયા 4 બાજુમાંથી કેટલી બાજુ થઈ જવી જોઈએ, 3। બીજું 3 બાજુ એટલે ત્રિકોણ આવવું જોઈએ, અને એના ફરતે આપણે શું કરવાનું છે, વર્તુળ। તો એવી આકૃતિ તમારી હશે ઓપ્શન D, જે તમે જોઈ શકો છો। આવી રીતે તમારે જવાબ ટીક કરવાનો રહેશે। એવી રીતે પ્રશ્ન 4, આમાં પણ મિત્રો તમારે સમસંબંધ જોવાનો છે, બરાબર। એરો આમ હતો તો એની વિરુદ્ધ દિશામાં વહી ગયો, તો અહીંયા એરો ઉપર છે તો એવી રીતે નીચે જવો જોઈએ એવો કોઈ ઓપ્શન જ નથી, છે નથી। તો શું કરવાનું, તો કે ક્રોસમાં તો ન જ જવું જોઈએ, એટલે એ નીકળી ગયું, પછી આમ ન જવું જોઈએ, હવે વધ્યું આમ। તો તમે જુઓ એક અહીંયા જે છે એકબીજાની વિરુદ્ધમાં હતા, તો અહીંયા એકબીજાની વિરુદ્ધમાં જ રાખ્યા છે, અહીંયા એકબીજાની વિરુદ્ધમાં જ છે। તો અહીંયા જુઓ તમે કે 2 એક જ દિશામાં આપેલા છે, તો એકબીજાની વિરુદ્ધમાં હોય એવો ઓપ્શન તમારો કયો છે મિત્રો, ઓપ્શન D। એવી રીતે તમારે જવાબ ટીક માર્ક કરવાનો રહેશે। ચાલો એના પછી મિત્રો આપણે પ્રશ્ન નંબર 5માં આપણે જઈએ। તો પ્રશ્ન નંબર 5 જે છે એ તમને આપેલું છે મિત્રો દર્પણ આકૃતિ આપેલી છે, બરાબર, એટલે કે અરીસાની અંદર કેવું દેખાય તે। હવે એમાં તમે જુઓ તો ડાબી બાજુની વસ્તુ જમણી બાજુ, જમણી બાજુની વસ્તુ ડાબી બાજુ। તો આ એરો જે છે મિત્રો ડાબી બાજુ છે, તો જમણી બાજુ હોવો જોઈએ। તો અહીંયા આ 2 તો નીકળી જ જાય,
વધ્યું એ અને બી બંને. એ બેમાં તમે જોઈ શકો છો તમને જમણી બાજુ આપેલું છે. બીજું કે બીજું વધારે તમે વિશે ચેક કરો તો તમને જો વચ્ચે તમને અહીંયા આપેલું છે ઓલરેડી સમાંતર લીટા આપેલા છે. અહીંયા તમે જુઓ તો અહીંયા તમને અલગથી એક ક્રોસમાં આપેલું છે. તો અહીંયા તમારો ઓપ્શન જવાબ થઈ ગયો બી. ફટાફટ તમે ટીક માર્ક કરી શકો. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. આની અંદર પણ તમારે મિત્રો દર્પણ આકૃતિ જોવાની છે. તો ઝેડ જે છે આ બાજુ તો એ વિરુદ્ધ દિશામાં સામેની સાઈડ વયો જાય, બરોબર. તો એવું તમને બધામાં એક સરખું જ આપેલું છે. એના પછી ઈ આપેલો છે. તો ત્રણે ત્રણ પાંખડા જે છે મિત્રો એ જમણી બાજુ છે, તો ડાબી બાજુ વયા જવા જોઈએ. તો એવું અહીંયા છે, એવું અહીંયા છે, એવું અહીંયા છે, છેલ્લામાં નથી એટલે છેલ્લો ઓપ્શન નીકળી ગયો. એના પછી બી એ પણ ઉલટો થઈ જવો જોઈએ. તો અહીંયા ઉલટો થઈ ગયેલો છે, અહીંયા સીધો છે એટલે એ નીકળી ગયું, અહીંયા સીધો છે એ નીકળી ગયું. ઓપ્શન એ તમારો જવાબ, બરાબર. બરાબર, એક એક વસ્તુ તમે ચેક કરો એટલે તમને ફટાફટ તમને જવાબ મળી જશે. એના પછી નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન કે ભાઈ નીચે આપેલી આકૃતિને તેની ધરી ઉપર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 135ના ખૂણે ફેરવતા કઈ આકૃતિ મળશે. એટલે યાદ રાખજો ઘડિયાળના કાંટાની દિશા આવી રીતે હોય. હવે આપણે એને ફેરવવાનો છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આવી રીતે ફેરવવાનો છે. અને કેટલો ખૂણો ફેરવવાનો છે મિત્રો? તો 135 ફેરવવાનો છે. હવે જ્યાં છે એનાથી તમે સીધો એક્ઝેક્ટ અહીંયા તમે લઈ લો સીધો નીચે એટલે આ મિત્રો 90નો ખૂણો થાય. કેટલાનો થાય? 90નો. હવે એનાથી આપણે આગળ જવાનું છે 135 થવા જોઈએ. તો જો પહેલી આકૃતિ એ 90ના ખૂણે ફરે એ તો આવે જ નહીં, બરાબર. આ તો એની કરતાં વધી જાય અને આ જે તમે એની એક્ઝેક્ટ આ બાજુ તમે લઈ લો તો 180 થઈ જાય એટલે એ પણ ન આવે. એટલે ઓપ્શન બી તમારો જવાબ આવશે. અહીંયા તમને જે આકૃતિ આપેલી છે તે, બરાબર. જે આમ હતું એનાથી તમારે આવી રીતે થશે એટલે તમારા થઈ જશે 135નો ખૂણો. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 8 નંબરનો પ્રશ્ન. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે એ આપણે ગણવાના છે. તો આમાં તમે જુઓ મિત્રો તો આ 1 અને આ 2 એટલે 1 2 અને કેટલા ત્રિકોણ છે એની અંદર? 3. 1 2 અને એક મોટું. એવી રીતે આમાં 1 અને આમાં 2 એટલે એમાં કેટલા છે મિત્રો? 3. બીજે કાંઈ ત્રિકોણ બનતું હોય તો તમે જોઈ શકો. બીજે ક્યાંય બનતું નથી એટલે 3 ને 3 કેટલા ત્રિકોણ છે મિત્રો? 6. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે એ આપણે ગણવાના છે. કે વધુમાં વધુ કેટલા ચોરસ છે તો આપણે ચોરસની ગણતરી કરી, બરાબર. તો સૌ પ્રથમ આ મોટું જે આપેલું છે, બરાબર, એની અંદર 5 છે. કેટલા છે? 5. આ આખું મોટું તમને જે આપેલું છે ફરતે ફરતે આવું ચોરસ તમારે બને છે મોટું આખું આવું છે એટલે એ 5 છે. એટલે હવે એને તમારે ગણવાનું નથી. એના પછી એક ગણો તો 5 ને પછી એક આ 6 અને એના પછી એક આ કેટલા છે? 7. એના પછી 8, એના પછી 9, એના પછી 10, એના પછી 11, એના પછી 12, એના પછી 13, 14 અને 15. કેટલા છે મિત્રો? 15 છે, બરાબર. એટલે આની અંદર મિત્રો તમારે 15 ચોરસ આવેલા છે. એવી રીતે તમે ગણતરી કરી શકો. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 10 નંબરનો પ્રશ્ન. નીચેની આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે છે? ચોરસ હોવા જોઈએ નહીં એવા આપણે લંબચોરસ ગોતવાના છે. તો લંબચોરસની તમે ગણતરી કરો મિત્રો. અહીંયાથી તમે ભાગ પાડી ગયો, બરાબર. તો એક ઉપર અને એક નીચે, બરાબર. આ તમે જોઈ શકો છો. એક આ અને એક આ કેટલા બન્યા? તમે જોઈ શકો છો કેટલા બન્યા મિત્રો? 2. અને એવી રીતે વચ્ચેથી તમે ભાગ પાડો તો એક આ બાજુ બને અને એક આ બાજુ બને. તો 2 ને 2 કેટલા છે મિત્રો? 4. તો એવો આપણો ઓપ્શન સી છે કે આની અંદર 4 લંબચોરસ બને છે. એના પછી નેક્સ્ટ આપણે 11 નંબરના પ્રશ્નમાં જોઈએ કે નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા અર્ધવર્તુળ છે એ આપણે ગણતરી કરવાની છે. તો જોઈએ તો તમે મિત્રો વચ્ચેથી જ ભાગ પાડી ગયો એટલે ઉપરના બધા ગણાય જાય, બરાબર. વચ્ચે તમે ભાગ પાડી ગયો એટલે ઉપરના ગણો તો કે 1 2 કેટલા છે? 2. એના પછી ગણો આ બાજુ તો કે 3 અને આ 4, બરાબર. 4 છે. આવી રીતે તમે ભાગ પાડ્યા એટલે એના પછી તમે આવી રીતે ભાગ પાડો ઊભા તો એવી રીતે 4 છે તો આવી રીતે 4 થશે 1 2 અને આવી રીતે 3 અને 4. તો 4 ઊભા ને 4 આડા, 4 ને 4 કેટલા થઈ જાય મિત્રો? 8. ઓપ્શન એ તમારો જવાબ આવશે, બરાબર. એમ તમે ગણતરી કરો ને તો અહીંથી આ એમ વર્તુળ જોવાનું છે. 1 પછી આ 2 પછી આ 3 પછી આ 4. એવી રીતે તમે બદલી નાખો, આમ કરી નાખો તો આ 1 આ 2
આ 3 અને આ 4 એટલે 4 ને કેટલા થઈ ગયા 8 બરાબર। ચાલો 11 નંબરના પ્રશ્ન પછી આપણે ચર્ચા કરીએ આગળ 12 નંબરના પ્રશ્નમાં બરાબર। સમસંબંધ તમારે જોવાનો છે કે ભાઈ દવા મેડિકલમાંથી મળે તો પુસ્તક ક્યાંથી મળે, તો કે પુસ્તક જે છે એ મિત્રો આપણને લેબોરેટરી, લાઇબ્રેરી, ગોડાઉન કે પાંજરું, તો એ આપણને મિત્રો લાઇબ્રેરીમાંથી મળશે। 13 નંબરનો પ્રશ્ન, રેસ જે છે એ ટ્રેક ઉપર દોડવામાં, તો સ્વિમિંગ પુલમાં શું આવશે મિત્રો, તો કે એમાં તમારે પુલની અંદર પડવું પડશે। સ્વિમિંગ પુલમાં પુલ હશે, રેસ માટે ટ્રેક હોય તો સ્વિમિંગ માટે પુલ હોય એમ। એના પછી 14 નંબરનો પ્રશ્ન, કાતર કાપવા માટે વપરાય તો હળ શેના માટે વપરાય, બીજની વાવણી કરવી, નીંદણ દૂર કરવા, જમીન ખેડવા કે લણણી કરવા, તો હળ જે છે મિત્રો એ જમીન ખેડવા માટે વપરાય છે। એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 15 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ બંધ બેસતી નથી એ તમારે ગોતવાની છે, બંધ બેસતી ન હોય એવી। પેન્સિલ તો રબર બરોબર છે, ઘેટા તો બકરા એ બરોબર છે, બળદ તો ગાડી બરોબર છે, દાળ તો રોટલી નહીં આવે, દાળ તો ભાત હોવા જોઈએ, અહીંયા રોટલી આપેલી છે એટલે ઓપ્શન ડી તમારો જવાબ આવશે। એના પછી આપણે અલગ પડતો શબ્દો જોવાનો છે કે ભાઈ ગલગોટો, આંબો, ગરબા અને હોકી, આ ચારમાંથી અલગ કોણ પડે, તો કે આ મિત્રો જે છે ને ગલગોટો એ રાજ્ય ફૂલ છે, આંબો રાજ્ય વૃક્ષ છે, ગરબા રાજ્ય નૃત્ય છે, જ્યારે હોકી જે છે મિત્રો એ રાષ્ટ્રીય રમત છે। કઈ રમત છે, રાષ્ટ્રીય, એટલે અહીંયા આગળના તમને જે આપ્યા ને મિત્રો એ રાજ્યને અનુરૂપ આપેલા છે અને હોકી જે છે ને એ રાષ્ટ્રીયની રીતે આપેલું છે એટલે એ અલગ પડે છે। 17 નંબરનો પ્રશ્ન, ભાણી, ભત્રીજી, સાળી અને મામા, તો આમાંથી અલગ કોણ પડે, તો કે આમાંથી અલગ પડશે મિત્રો મામા। કેમ, તો કે મામા જે છે એ પુરુષ છે, શું છે, પુરુષ, જ્યારે સાળી, ભત્રીજી, ભાણી એ બધા સ્ત્રી સાથેના સંબંધો છે, શેની સાથેના, સ્ત્રી સાથેના, એટલે પુરુષ સાથેનો સંબંધ એ તમારો કેવો પડશે, અલગ પડશે। 18 નંબરનો પ્રશ્ન બરોબર, અહીંયા તમને જે કેવી રીતે આપેલું છે એ ખાસ પહેલાં તો જોવાનું છે કે આપણને કેવો સંબંધ એની અંદર આપેલો છે। તો અહીંયા તમે જુઓ ને તો 4 અને 7નો ગુણાકાર કરો, 7 4 28 બરોબર, છેલ્લા બે અંકનો વચ્ચે એનો ગુણાકાર થશે, 8 5 40, 5 તેરી 15, અહીંયા 9 8 72 થવા જોઈએ, છે નહીં, કેટલા આપ્યા 81, એટલે ડી ઓપ્શન તમારો શું થશે મિત્રો, જવાબ થશે। એના પછી શ્રેણી આવે છે 19 નંબરનો પ્રશ્ન। ચાલો 19 નંબરના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી કે તમને પહેલાં આપેલા છે મિત્રો 66, 66માંથી કેટલા બન્યા છે તમે જોઈ શકો છો 60, તો કેટલા અહીંયા ઉમેરો છો કે ઓછા, તો કે બાદબાકી કરેલી છે, કેટલા બાદ કર્યા, તો કે 6। હવે 60માંથી 54 બન્યા, કેટલા બાદ કર્યા છે મિત્રો, તો કે 6, 60માંથી 6 કાઢો એટલે 54, 54માંથી 48 બન્યા, કેટલા બાદ કર્યા છે, તો કે 6। હવે 48માંથી કેટલા બાદ કરો, તો કે બધેમાં 6 બાદ કર્યા, તો 48માંથી તમે 6 બાદ કરો એટલે 48માંથી 6 જાય એટલે કેટલા વધે મિત્રો, 42, એ આપણો જવાબ। એના પછી 20 નંબરનો પ્રશ્ન, અહીંયા તમને આપેલું છે મિત્રો 441 જે 21નો વર્ગ છે, 361 જે 19નો વર્ગ છે બરાબર, અને પછી આપેલો છે મિત્રો 289 જે 17નો વર્ગ છે। લ્યો એટલે તમારો જવાબ થઈ ગયો। ક્રમિક તમને એવી રીતે આપેલું છે જે વર્ગમૂળમાં એનું વર્ગ, જે વર્ગમૂળમાં એ કોનો વર્ગ હતો, જે વર્ગમૂળમાં કોનો, તો 17 અહીંયા જવાબ આવે। એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ 21 નંબરનો પ્રશ્ન કે ભાઈ 52 26 104 52 208 અને 104, તો આમાં કેવી રીતે ગણતરી કરશું, તો અહીંયા બે રીત તમે જોવો તો આમાં ઘણી બધી રીતે યુઝ કરી શકાય। બે શ્રેણી જોવો તોય વાંધો નથી, જો અહીંયા આ એક શ્રેણી અહીંથી આ લાગુ પડશે બરાબર, અને અહીંયા તમારો જવાબ મળી જશે, બીજી શ્રેણી તમારું અહીંથી લાગુ પડશે, એ એના પછી જવાબમાં તમને મળશે। તો પહેલાં શું છે 52 દુ 104 આપેલા છે, 104 દુ 208 આપેલા છે, 208 દુ કેટલા થાય મિત્રો, તો કે 416, તો એવો તમારો ઓપ્શન છે, મળી ગયો। બીજી રીત કઈ વાપરેલી છે તો એ આપણે જોઈએ, તો અહીંયા તમે આમ જોતા જાઓ ને તો અહીંયા જો 52 ના અડધા બરાબર, એવી રીતે નથી, અને અહીંયા આમ જુઓ તો 104 ના અડધા આપેલા છે, એવી રીતે અહીંયા અડધા આપેલા છે, તો અહીંયા કઈ સંખ્યા મૂકવી એ નક્કી ન કરી શકાય, એટલે એવી પદ્ધતિ તમે ન વાપરી શકો બરોબર। એટલે અહીંયા તમને ગુણાકારની રીતે હમણાં જે આપણે રીત જોઈ બે એ રીતે તમે વાપરી શકો તો તમે ફટાફટ તમે ગણી શકો
બરોબર? કા પછી તમે અહીંથી આમ વાપરો 26 દુ 52, 52 દુ આ રીત વાપરી શકાય, 26 દુ 52, 52 દુ 104, 104 દુ કેટલા થાય? 104 દુ 208. હવે અહીંયા તમે આગળ તમે જુઓ તો એના પછી એને અહીંયા શું વચ્ચે મૂકેલું છે? આ એના પછીનું તમને મળેલું છે 208. તો 208 ડબલ કરો એટલે 416 થાય, બરોબર? એની આગળનું લેવાનું છે, કારણ કે અહીં તમને આપેલું છે, એ તમને અડધા આપેલા છે. અહીં તો 52, તો 52 ને અડધા આપ્યા, 104 એના અડધા આપ્યા, 208 તો એના અડધા આપ્યા. તો એવી રીતે 208 જે છે તો આપણે આને ડબલ કરી હાલવાનું, આમ 52 ને અડધા, 26 ને અડધા, ડબલ ડબલ, તો 208 ડબલ થાય 416. એટલે આવી રીતે બે ત્રણ પેટર્ન તમે વાપરી શકો. 22 નંબરનો પ્રશ્ન, મૂળાક્ષર પેટર્ન શ્રેણી પૂર્ણ કરવાની છે. એ પછી જો વચ્ચે તમને બી નથી આપ્યો, પછી સી ડી, પછી વચ્ચે ઈ નથી આપ્યો, પછી એફ જી એચ, તો હવે આપણે આઈને મૂકી દેવાનો છે, એચ પછી આઈને મૂકી દેવાનો, પછી એક મૂળાક્ષર હતો, પછી બે છે, પછી ત્રણ છે, હવે 4 આવવા જોઈએ. તો આઈ પછી તમે ગણો તો કે જે, કે, એલ અને એમ, 4 મૂળાક્ષર, ઓપ્શન બી, બરોબર? આવી રીતે તમે જવાબ ટીકમાં કરી શકો છો. હવે આપણે આ કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે, જે તમને મૂળાક્ષર આપેલો છે અને એનો તમને અંક નીચે આપેલો છે. તો અહીંયા કે ગુણ્યા સી છે સૌથી પહેલાં. તો સૌથી પહેલાં કે કેટલો છે તમે જોવો તો કે બી, એને ગુણ્યા સી, સી કેટલો છે તો કે 4, તો 2 ગુણ્યા 4 એટલે 2 4 ને કેટલા થશે મિત્રો? 8. ઓપ્શન બી જવાબ, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ કે સી, તો કે માટે કેટલા આપેલા છે તો કે બી, અને સી બાજુમાં એટલે 4 એટલે 24, અને વચ્ચે આપ્યા તમને વત્તા એટલે વત્તા, અને એસ પી એટલે એસ માટે કેટલા આપ્યા? 8, અને પી માટે કેટલા આપ્યા મિત્રો? 5. હવે આ બેનું શું કરવાનું કીધું તો કે સરવાળો, તો આ બેનો સરવાળો કરો તો 4 ને 5 કેટલા થશે મિત્રો? 9, બરોબર? અને 2 ને 8 કેટલા થશે? 10, એટલે 109. ઓપ્શન ડી જવાબ. આવી રીતે તમને જે સંબંધ આપેલો હોય એ રીતે તમે કાર્ય કરો તો તમને લગભગ ક્યાંય તકલીફ ન પડે, તમને ફટાફટ જવાબ મળી જાય. હવે અહીંયા તમને આપેલું છે સી વત્તા પી વત્તા કે વત્તા એસ વત્તા જેના અંકની સરાસરી કેટલી થાય, બરોબર? હવે હું તમને ગણતરી કરાવું કે ભાઈ સી માટે અંક 4 વાપરેલો છે. કેટલો વાપરેલો છે? 4. એના પછી પી માટે 5 છે, કે માટે 2 છે, એસ માટે 8 છે, અને જે માટે 3 છે. કેટલા મૂળાક્ષર છે તો કે 5, તો 5 વડે ભાગી નાખો. આ ઉપરની સંખ્યાનો સરવાળો કરો એટલે એનો સરવાળો થશે 22 અને નીચે 5. હવે 22 ભાગ્યા તમે 5 કરશો એટલે તમને જવાબ મળશે મિત્રો 4.4. એટલે ઓપ્શન બી તમારો જવાબ અહીંયા આવે છે, 4.4. આવી રીતે તમારે જવાબ લાવવાનો હોય. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 26 નંબરના પ્રશ્નની અંદર. તો 26 નંબરનો પ્રશ્ન કે જો કોઈ સાંકેતિક ભાષામાં વિન ને 9 લખાય, હેલ્પ ને 16 લખાય, માહીને 25 લખાય, તો આપણે અંકિતાને શું લખી શકાય એ આપણે ગોતવાનું છે. તો હવે અહીંયા વિન શબ્દ જે છે એની અંદર કેટલા મૂળાક્ષર છે મિત્રો તો કે 3, તો એનો ગુણાકાર 3 સાથે એટલે 3 3 9 તમને આપેલા છે. યસ. હેલ્પ શબ્દના કેટલા મૂળાક્ષર છે તો કે 4, તો એનો ગુણાકાર 4 એટલે ચોકે 16. માહીમાં કેટલા મૂળાક્ષર છે તો કે 5, તો એનો ગુણાકાર 5 એટલે પાયો પાયો 25. એવી રીતે અંકિતા એમાં કેટલા મૂળાક્ષર છે તો કે 1 2 3 4 5 ને 6, તો 6 ગુણ્યા 6 એવી રીતે સંબંધ આવશે ને બધામાં. 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5, તો 6 ગુણ્યા 6 60 36. એના પછી નેક્સ્ટ 27 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ જે તમને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે અહીંયા, પ્રશ્નાર્થ ચિહ્ન એની જગ્યાએ કયો મૂળાક્ષર આવશે આપણે ગોતવાનું છે. તો હવે આમાં સંબંધ કેવો છે પહેલાં તો આપણે એ જોઈએ કે ભાઈ 2 અને 5 બેનો સરવાળો કરો એટલે 5 નંબરનો મૂળાક્ષર આપેલો છે. 8 અને 9 એ બેનો સરવાળો કરો એટલે 17 થાય, 17 નંબરનો મૂળાક્ષર આપેલો છે. કે આપેલો છે તો કે 5 અને 6 11 નંબરનો મૂળાક્ષર આપેલો છે. તો 11 અને 7 કેટલા થાય મિત્રો તો કે 18, તો 18 નંબરનો મૂળાક્ષર કોણ થશે મિત્રો તો કે આર. ઓપ્શન બી તમારો જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 28 નંબરનો પ્રશ્ન, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ લુપ્ત સંખ્યા, અહીંયા આપણે જવાબ ગોતવાનો છે. શું જવાબ આવશે તે આપણે ચેક કરી. હવે અહીંયા કેવી રીતે આપેલું છે એ આપણે ખાસ જોવાનું છે. ઉપરની બે સંખ્યાનો સરવાળો કરો કેટલો થાય 12, તો અહીંયા 6 ગુણ્યા 2 એટલે 6 દુ ને 12. ઉપરની બે સંખ્યાનો સરવાળો છે 21 વત્તા 5 કેટલા થાય મિત્રો 26, તો 13 દુ 26, 2 વડે ગુણાકાર છે. હવે આ બેનો સરવાળો કરો તો 21 વત્તા 7 એટલે કેટલા થાય મિત્રો 28. હવે એનો ગુણાકાર 2 સાથે કરવાનો છે, તો કઈ સંખ્યા લઉં તો કે 14 દુ 28, 14 ગુણ્યા 2. ઓપ્શન બી આપણો જવાબ અહીંયા આવશે. 2 વડે જ ગુણાકાર કરવાનો છે બધાય, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ 29 નંબરનો પ્રશ્ન,
જો ઉંદર ને બિલાડી, ઉંદરને શું કહેવાનું છે? બિલાડી. બિલાડીને શું કહેવાનું છે? કૂતરો. કૂતરાને શું કહેવાનું છે? બકરી. બકરીને ગધેડો કહેવાનું છે. ગધેડાને ઘોડો કહેવામાં આવે તો નીચેનામાંથી કોણ ભસે છે? ભસે છે કોણ? બરોબર, તો ભસતું હોય ને એવું છે બકરી. કેમ ભાઈ બકરી? તો કે આપણે કીધું છે કૂતરાને શું કહેવાનું છે? બકરી. એટલે બકરી કહેશો એટલે સમજવાનું હું કૂતરો, એટલે ભસે કોણ? તો કે કૂતરો. તો એના માટે શું આપેલું? તો કે બકરી. એ તમારો જવાબ થઈ જાય છે બી. ચાલો એના પછી 30 નંબરનો પ્રશ્ન. જો કોઈ સાંકેતિક ભાષામાં જે ભોપાલ શબ્દ આપેલો છે એને આવી રીતે લખ્યો હોય તો આવી રીતે આપણે પંજાબ શબ્દને શું લખી શકાય? તો હવે અહીંયા તમે જુઓ તો અહીંયા જે છે ને આ લોકોએ બબેના જૂથ પાડી દીધા છે. આ બે શબ્દ, આ બે શબ્દ અને આ બે શબ્દ. એ બે શબ્દ આગળ પાછળ કરી નાખ્યા. તમે જોઈ શકો છો એચ બીજા નંબરે હતો, પહેલા નંબરે આવી ગયો. બી પહેલા નંબર હતો, એના પછી હોઈ ગયો. એવી રીતે ઓ અને પી સાથે સંબંધ કરેલો છે. તમે જોઈ શકો છો પીઓ થઈ ગયું. એવી રીતે એ એલ તો એલ એ થઈ ગયું. તો એવી રીતે આપણે પંજાબ માટે કરવાનું. બબ્બેના જોડી પાડો તો પી યુ તો યુ પી, પછી એન જે તો જે એન, એ બી તો બી ઈ. આવો તમે ઓપ્શન તમે જોઈ લો તો ઓપ્શન બી તમને આપેલો છે. યુ પી જે બી અને બી, સોરી બી નથી તો બી એ થવું જોઈએ. ઓપ્શન સી તમને આપેલો છે, સોરી, બરોબર. એટલે આમાં તમારો સી જવાબ આવશે. યુપી જે એન અને બી એ બરોબર છે, સી જવાબ આવશે. એટલે આવી રીતે તમારે જવાબ ટીકમાં કરવાના રહે ફટાફટ. 31 નંબરનો પ્રશ્ન. અહીંયા શું કીધું? 2 + 5 એટલે 10, 2 + 4 એટલે 8, 3 + 5 એટલે 15, તો 5 + 6 એટલે શું લખી શકાય? એટલે અહીંયા ખાલી વત્તાની નિશાની જ ગણવાની, બાકી ખરેખર ગુણાકાર કરેલો છે. 2 5 10 તમને આપેલું છે, અને 2 4 8 તમને આપેલું છે, અને 3 5 15 તમને આપેલું છે, બરોબર. તો ખાલી ગુણાકાર સરવાળાની જગ્યાએ ગુણાકાર લખી નાખો તો 5 6 કેટલા થશે મિત્રો? 30. ઓપ્શન તમારો ડી જવાબ આવશે. ચાલો એના પછી 32 નંબરનો પ્રશ્ન છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં બોર્ડ શબ્દને આવી રીતે લખી શકાય તો ઓર્ડર શબ્દને શું લખી શકાય? તો હવે તમે જુઓ કે બોર્ડ જે તમને આપેલું છે એ ખાસ જોઈને જોઈજો કે અહીંયા પહેલા બી હતો, તો અહીંયા બી પછી કોણ આવી ગયો? તમે જોઈ શકો છો સી, બરોબર. એટલે આપણે અહીં લખી શકીએ કે ભાઈ BOARD હતું, બરોબર. એના પછી શું લખ્યું એણે? એની નીચે એક મૂળાક્ષર મૂકી ગયો, એના પછી સી, પછી પી, બી, એસ અને ઈ આવું બનાવેલું છે. તો એના પછી તમે જો એના પછીનો મૂળાક્ષર છે બી પછી સી, ઓ પછી પી, એ પછી બી, આર પછી એસ ને ડી પછી ઈ. તો આપણે ઓર્ડર માટે એવું લઈ લેવાનું છે કે ભાઈ ઓ, તો ઓ પછી શું આવશે મિત્રો? તો શું આવે? પી આવે. શું આવે? ઓ પછી પી, આર પછી એસ, ડી પછી ઈ પછી એફ અને આર પછી એસ. આવો ઓપ્શન તમે ગોતો કે ભાઈ પી એસ ઈ એફ એસ. ઓપ્શન એ તમારો જવાબ છે, જોઈશું. એના પછીનો મૂળાક્ષર લીધેલો છે ક્રમિક, બરોબર. ચાલો એના પછી 33 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ શબ્દને તેના મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના છે, બરોબર. અહીંયા તમને આપેલું છે ઉર્મિલા. તો સૌથી પહેલાં એ, પછી તમે વિચારતા જાઓ તો તમે આ રીતે તમારો જવાબ આવશે AILMRU. તમે જોઈ શકો છો ક્રમિક, પહેલાં એ પછી બી સી ડી ડી એમ તમારે લેવાનું છે. આ તમને ગોઠવતા આવડે જ છે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આગળ જઈએ. 34 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી કયો શબ્દ મહાશબ્દ છે તે વિકલ્પ પસંદ કરવાનો છે. મહાશબ્દ મોટો કોણ? માઉસ, મોનિટર, કીબોર્ડ કે કોમ્પ્યુટર? તમને બધાને ખબર છે કોમ્પ્યુટર એ કેવો છે? મોટો શબ્દ છે. ચાલો એના પછી 34 નંબરના પ્રશ્ન પછી આપણે જોઈએ 35 નંબરનો પ્રશ્ન. મીના ટીના કરતાં નીચી છે. એટલે હવે તમને મેં કીધેલું છે એમ એવી રીતે આપણે આવી રીતે બનાવવા. મીના ટીના કરતાં નીચી છે એટલે મોટું કોણ છે મિત્રો? ટીના. એની કરતાં નીચી કોણ છે? તો કે મીના. એમ ટી અને એમ લખી નાખ. ટીના રીના કરતાં ઊંચી છે. આ ટીના જે છે એ રીના કરતાં ઊંચી છે એટલે રીના અહીંયા આવશે આર. તો સૌથી ઊંચું કોણ? તો સૌથી ઉપર કોણ આવ્યું મિત્રો? ટીના. ઓપ્શન બી જવાબ તમારો આવશે ફટાફટ. ચાલો એના પછી 36 નંબરનો પ્રશ્ન. જો આવા એકના એક પ્રશ્નો મિત્રો તમને વારંવાર પૂછાય, ખાલી રકમમાં સુધારો કરવામાં આવે. એટલે યાદ રાખવાનું કે પરીક્ષાની અંદર તમને આવા બધા પ્રશ્નો જે છે એ ફરજિયાત પૂછાવાના છે. દક્ષાનો એક લાઇનમાં બંને બાજુથી 10મો ક્રમ છે. દક્ષા જે છે એક લાઇનમાં બે બાજુથી 10મો ક્રમ. તો આ લાઇનમાં કુલ કેટલા બાળકો છે? તો આમાં મેં તમને પદ્ધતિ શીખવાડી છે કે ભાઈ બંને બાજુથી એટલે 10 × 2 કરો એટલે 10 × 2 = 20 થાય. એમાંથી એક બાદ કરો એટલે આ લાઇનની અંદર કુલ 19 જણા હોય.
અને આપણે તમને રીત શીખવાડી છે બંને બાજુથી, તો આ બાજુ 9 ને એક 10, એવી રીતે આ બાજુથી 9 અને એક આ 10 વચ્ચે જે ગોઠવાઈ એક જ વખત ગણવાનું, તો 9 દુ 18, 18 ને એક વચ્ચેનો 19, બરાબર. આપણે તમને બે રીત શીખવાડેલી છે. ચાલો એના પછી 37 નંબરનો પ્રશ્ન. સૂર્યાસ્ત સમયે અમિત દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભો છે. સૂર્યાસ્ત એટલે સૂર્ય ઉગે છે, સોરી આથમે છે, પશ્ચિમ દિશામાં આથમે. કઈ દિશામાં આથમે? પશ્ચિમ. આ બાજુ કઈ દિશા હોય? પૂર્વ. અને આ બાજુ કઈ દિશા હોય? દક્ષિણ. ઉપર કઈ હોય? ઉત્તર. હવે દક્ષિણ દિશામાં મોઢું રાખીને ઊભો છે, યાદ રાખજો. દક્ષિણ દિશામાંનું મોઢું છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? હવે પડછાયો કઈ દિશામાં પડે? કે પૂર્વ દિશામાં પડે. જે ઊભો હોય એના કરતાં વિરુદ્ધ. એટલે ઊભો છે આ બાજુ, પણ અહીંયા આપણે સૂર્યાસ્ત સમય એટલે આથમે છે, બરોબર. સૂર્યોદય નથી કીધું, સૂર્યાસ્ત કીધું, એટલે આથમે છે. તો આથમ તો પશ્ચિમ દિશામાં હોય, તો પશ્ચિમ દિશાની વિરુદ્ધ દિશા પૂર્વ દિશામાં એનો પડછાયો પડે. ચાલો એના પછી 38 નંબરનો પ્રશ્ન આપણો. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે એ આપણે ગોતવાનો છે કે ભાઈ જુલાઈ, ઓક્ટોબર, ડિસેમ્બર કે નવેમ્બર. તો આમાં મિત્રો નવેમ્બર અલગ પડે. કેમ? કે આની અંદર મિત્રો 30 દિવસ હોય, જ્યારે ડિસેમ્બરમાં 31 દિવસ, ઓક્ટોબરમાં 31 દિવસ અને જુલાઈમાં 31 દિવસ. આ ત્રણે 31 દિવસના મહિના છે. નવેમ્બર 30 દિવસનો મહિનો છે, એટલે એ અલગ પડે છે. ચાલો એના પછી 39 નંબરનો પ્રશ્ન. આ એકવાર આવી ગયેલો છે, એવો ને એવો પાછો આપ્યો કે ભાઈ જો કોઈ મહિનાની 1લી તારીખે બુધવાર હોય, એટલે કે 1લી તારીખ અને બુધવાર આપેલો હોય, તો તે જ મહિનાની 25મી તારીખે કયો વાર હોય? એકમાં 8 નાખો એટલે પાછો બુધવાર આવે, 7 નાખો એટલે પછી 1 ને 7 8 થાય, બરોબર. 8માં 7 નાખો એટલે 15 થાય, એટલે 15 તારીખની બુધવાર આવે. 15માં 7 નાખો મિત્રો એટલે 22 થાય, 22 તારીખની બુધવાર આવે. 23 તારીખ એના પછી નેક્સ્ટ ગુરુવાર, 24 તારીખ નેક્સ્ટ એના પછી શુક્રવાર, અને 25 તારીખ એના પછી કયો વાર આવે? શનિવાર. ઓપ્શન ડી તમારો જવાબ. આવી રીતે તમે ઝડપથી ગોતી શકો. અડધી મિનિટનું કામ છે મિત્રો આવા જવાબ ગોતવા. 40 નંબરનો પ્રશ્ન. આ પણ એકવાર પૂછાઈ ગયો, પણ રકમ થોડીક ચેન્જિંગ થઈ જાય છે, બરોબર. 24 મીટર લાંબા વાંસના પોલા 6 સરખા ટુકડા કરવા માટે કેટલી જગ્યાએ વેરવો પડે? કેટલી વખત કાપવો પડે? આ 24 મીટરનો લાંબો આપેલો છે વાંસ, એને 6 સરખા ટુકડા કરવાના છે, તો કેટલી વખત કાપવાનું થાય? તો કે 1 2 3 4 ને 5 વખત મેં કાપ્યો. 6 ટુકડા થઈ જવા જોઈએ. 1 2 3 4 5 6 થઈ ગયા 6 ટુકડા. એટલે કેટલી વખત કાપવો જોઈએ? 5 વખત. 6 ટુકડા કરો તો 5 વખત કાપો, બરોબર. ચાલો તો આ વાતથી મિત્રો આપણી મેટ વિભાગની. હવે આપણે સેટની અંદર 41 નંબરના પ્રશ્નથી આપણે બીજો વિભાગ ચાલુ થઈએ છીએ મિત્રો, સેટ વિભાગ, બરોબર. જેમાં સૌથી પહેલાં ગણિત. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આ બે ગુણાકારમાં છે, અહીંયા પણ ગુણાકારમાં છે, એટલે ત્યાં ઉડી શકે છે. એટલે અહીંયા તમે ઉડાડો એટલે ચોકે ચોકે 16 થાય. અહીંયા તમે ઉડાડો એટલે મિત્રો 3 3 9 થાય. અને અહીંયા થઈ છે મિત્રો 4 3 ને 12, એટલે બેમાંથી 3 3 ઉડી જાય છે. એટલે વધ્યા શું? તો કે ઉપર 3 વધ્યા. કેટલા વધ્યા? 3. નીચે ચોકે ચોકે કેટલા વધ્યા? 16. હવે આ બાજુ ઉડાડો તો કે 9 અને 9 ઉડી ગયા, તો વધ્યા કેટલા? અને વચ્ચે નિશાની શેની છે? તો કે વત્તાની. તો કે વત્તા ઉપર વધ્યા -3 અને નીચે વધ્યા 16, બરોબર. તો છેદમાં 16 સમછેદી થઈ ગયું, અને ઉપર 3 વત્તા -3 એટલે વત્તે ઓછે કેવા થઈ જાય છે? ઓછા. 3 માં 3 જાય કેવા થઈ જાય મિત્રો? 0. એટલે 0ના છેદમાં 16, 0ના છેદમાં 16 એવો ઓપ્શન આપણો એ છે. એ ઉપરાંત ઓપ્શન સી 0 પણ આવે, એટલે આમાં વિકલ્પ ડી આવશે. એ અને સી બંને તમારો જવાબ સાચો છે. આવી રીતે તમારે ગણતરી મિત્રો ગણિતની અંદર કરવાની રહેશે. એના પછી મિત્રો 42 નંબરનો પ્રશ્ન જે છે, જેમાં ચલવાળા પદ જે છે, ટૂંકમાં એક્સવાળા પદ, એને તમે બરાબરની એક બાજુ લઈ લો, અને ચલ વગરના પદ જે છે એને બરાબરની ઓલી સાઈડ લઈ લો, એટલે તમે એની ગણતરી કરી નાખશો એટલે તમને મળશે x બરાબર -5. કારણ કે આમાં મિત્રો ગણતરી ઘણી લાંબી છે, એટલે આમાં સમાઈ શકે એમ નથી. ચાલો એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ મિત્રો 43 નંબરનો પ્રશ્ન. નીચેના આકૃતિમાં એક્સનું માપ આપણે શોધવાનું છે. જ્યાં આપણને એક્સ આપેલો છે એનું માપ આપણે ગોતવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો, તમને બહારના ખૂણામાં એક્સ આપેલો છે, અને જે માપ તમને આપેલા છે એ પણ મિત્રો બહારના ખૂણાના, બરોબર. તો આપણને બહિષ્કોણનું કુલ માપ કેટલું થાય? કે 360 થાય, એ ખબર હોવી જોઈએ. તો અહીંયા તમને જે આપ્યું છે તો કે x + 90 + 50 + 110, બરોબર. હવે આ ત્રણેયનો તમે સરવાળો કરો એટલે x + 150 સોરી 110 અને 90 એટલે 200, 200માં 50 નાખો એટલે 250 થશે.
બરાબર 360, 250 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે x બરાબર 360 માંથી 250 બાદ કરો એટલે તમને જવાબ મળશે x બરાબર 110, બરાબર. એટલે આવો આપણો ઓપ્શન જે છે x બરાબર 110, સી જવાબ આપણો અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ મિત્રો 44 નંબરનો દાખલો. નીવા 720 ગુણના પેપરમાંથી 540 ગુણ મેળવ્યા છે. 720 ગુણનું પેપર હતું, 540 ગુણ મેળવ્યા છે. તો તેને મેળવેલ ગુણને અંશ માપમાં દર્શાવો. જે ગુણ મેળવ્યા છે એને તમારે મિત્રો અંશ માપમાં દર્શાવવાના છે. એટલે મીન્સ કે ભાઈ 720 ગુણ હોય તો એનું કુલ અંશ માપ જે છે એ 360 થાય. હવે મેળવેલ ગુણ કેટલા છે 540, તો 540 નું અંશ માપ કેટલું? તો હવે તમે અહીંયા લખી નાખો કે 360 ઉપર છે એને ગુણ્યા 540 ઉપર જે છે એની નીચે મિત્રો તમે મૂકો 720. તો સૌપ્રથમ 0 0 ઉડાડો, એના પછી ઉડાડવાના છે તમારે ક્યાં? તો કે 36, 2 અને 72. એના પછી તમારે હજી ઉડાડવાના છે કે 2 અને 54 છે અને પાછળ 0 તે છેલ્લા આપણે મૂકી દઈશું એટલે 27 દૂ 54 થાય. એટલે અહીંયા તમારો જવાબ આવશે મિત્રો 270 અંશ સેલ્સિયસ. એવો તમારો ઓપ્શન બી છે, 270 અંશ સેલ્સિયસ, બરાબર. 270 અંશ માપ. એટલે આ તમે ફેરવી નાખ્યા અને શેમાં? અંશ માપમાં ફેરવી નાખ્યા. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 45 નંબરનો પ્રશ્ન કે ભાઈ 21નો વર્ગ 22નો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે? તો પેલા મોટો કોણ છે? તો કે 22. 22નો વર્ગ કેટલો થાય મિત્રો? તો કે 484. એના માઇનસ વચ્ચેની સંખ્યા આપણે લેવાની છે, પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે. એના પછી 21, તો 21નો વર્ગ કેટલો થાય મિત્રો? તો કે 441. એમાંથી બાદ કરો તો અહીંયા વધે 3, આમાં વધે 4, આમાં વધે 0. કેટલી થઈ? 43. હવે 43 માંથી તમારે 1 બાદ કરવાનો છે એટલે તમારો જવાબ મળે મિત્રો 42. ઓપ્શન સી જવાબ. કેમ 1 બાદ કરવો? તો કે આપણે વચ્ચેની સંખ્યા લેવાની છે એટલે અહીંયા 441 થી 484 એક સંખ્યા ગણાણી છે, એ આપણે ગણવાની નથી. તમે 41 થી નહીં ગણવાની, 42, 43, 44, 45 તમે 83 સુધી ગણશો ને એટલે તમને મિત્રો 42 જવાબ મળશે, બરાબર. આ ગણવા માટેની રીત છે. ચાલો એના પછી નેક્સ્ટ 46 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી? બરાબર. તો આમાં જવાબ આવશે મિત્રો આપેલ તમામ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. તમે એનો એકમનો અંકથી માંડીને તમે બધી વસ્તુ જોઈ શકો છો. ચાલો એના પછી નેક્સ્ટ 47 નંબરનો પ્રશ્ન કે ભાઈ 1188 ને પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને? નાનામાં નાની એવી કઈ સંખ્યા તમે એના વડે ભાગો તમને પૂર્ણ ઘન સંખ્યા મળે? તો એનું તમારે 1188 ના આવી રીતે અવિભાજ્ય અવયવ પાડવા પડે. તો તમે પહેલાં 2 ભાગ હકારો એટલે 2 5 10, 2 9 18 ને 2 4 8 આવી રીતે મળશે. એના પછી હજી 2 ભાગ હાલશે તો 2 2 4, 2 9 18 અને 2 7 14. હવે 2 ભાગ નો હાલે, હવે 3 ભાગ હાલશે, બરાબર. 3 9 27 અને 3 9 27. એના પછી હજી 3 ભાગ હાલશે, 3 તેરી 9, 3 તેરી 9, બરાબર. અને હવે કેટલાય ભાગ હાલશે મિત્રો? તો કે 3, હજી 3 હાલશે. કેવી રીતે? તો હવે તમારે અહીં મૂકવાના છે મિત્રો 3 એકા 3 ને 3 એકા 3, બરાબર. અને પછી તમારે 11 ભાગ હાલશે એટલે 11 એકા 11. હવે જો અહીંયા 3 અને અહીંયા 3 અને અહીંયા 3, આ 3નું જૂથ બની ગયું. વધ્યું કોણ? તો કે 1 11 વધ્યું, 1 વખત આવ્યા, એને ગુણ્યા 2 વખત જ 2 છે. અહીંયા ઘન કીધું એટલે 3 વખત 3 ના જૂથ બનાવવાના છે. હવે આ 3નો ગુણાકાર કરી નાખો. 11 દુ 22, 22 દુ કેટલા થાય મિત્રો? 44. 44 વડે તમે ભાગી નાખો એટલે તમને જે 1188 માંથી 44 વડે ભાગી નાખો એટલે તમને પૂર્ણ ઘન સંખ્યા મળી જાય. ચાલો આ વાતો મિત્રો 47 નંબરનો પ્રશ્ન. હવે આપણે 48 નંબરના પ્રશ્નમાં આપણે જઈએ. જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ શાળાથી 22 કિમી દૂર હોય, પ્રથમ સ્થળ કીધું, તો તે પ્રવાસની કુલ 55 કિમી અંતરના કેટલા ટકા થાય? હવે કુલ એને અંતર કાપવાનું છે મિત્રો કેટલું? તો કે 55 કિલોમીટર અંતર કાપવાનું છે, બરાબર. એમાંથી એ 22 કિલોમીટર પ્રથમ સ્થળે જે છે તો એના કેટલા ટકા થાય એ આપણે ગોતવાનું છે, બરાબર. તો હવે તમારે અહીંયા 83 મૂકવી હોય તો તમે કેવી રીતે મૂકી શકો કે ભાઈ 55 હોય તો એના કુલ સ્થળ તો એના 100%, બરાબર. અને આપણને માગ્યું છે 22, તો 22ના કેટલા ટકા?
બરાબર. હવે 22 ઉપર વહી જાય છે અને 100 ઉપર છે એને નીચે કેટલા આવી જાય છે મિત્રો 55. હવે અહીંયા 11 પંચા 55 થાય બરાબર. 11 ગુણ્યા 5 અને અહીંયા 22 છે એટલે 11 દુ ને 22 થાય એટલે 2 11 11 2 નીકળી ગયા. અહીંયા 5 વધ્યા તો 5 જે છે અહીંયા તમારે થશે મિત્રો 20 પંચા ને 100 ઉપર વધ્યા કેટલા વધ્યા તમે જોઈ શકો છો 20 અને 2 એટલે 20 દુ ને કેટલા છે મિત્રો 40 એટલે 40% આમાં તમારો જવાબ આવે કે 22 કિલોમીટરના કેટલા ટકા થાય મિત્રો તો કે 40% થાય છે. ચાલો એના પછી નેક્સ્ટ જીએસટી વાળો પ્રશ્ન મિત્રો બરાબર. ગણિતમાંથી તમારે ખાસ ગણિતમાં તમારે પેપર માટે કામ લાગશે અને જ્ઞાન સાધના પરીક્ષામાં તમારે મિત્રો કામ લાગશે. એક વસ્તુ 18% જીએસટી સાથે 1239 ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત કેટલી હતી? જીએસટી પહેલાંની કિંમત જે છે એ કેટલી હતી એ મિત્રો આપણે ગોતવાની છે બરાબર. તો જીએસટી સાથે જો 100 રૂપિયાની વસ્તુ આપણે ગણો ને તો જીએસટી સાથે 118 રૂપિયા હોય તો મૂળ કિંમત કેટલી હોય 100 રૂપિયા. 18% જીએસટી લાગ્યું એટલે 100 ની અંદર 18 ઉમેરી ગયું 18 થઈ ગયા 118. તો આપણી પાસે જીએસટી સાથે છે મિત્રો 1239 તો મૂળ કિંમત કેટલી બરાબર. આને તમે ગણતરી કરી નાખો તો 100 ઉપર છે અને 1239 ઉપર થશે અને 118 નીચે આવશે. હવે આને તમારે મિત્રો ઉડાડવાનું છે. કઈ ક્રિયા કરવાની છે? ઉડાડવાની ક્રિયા કરી નાખો એટલે તમને તમારો જવાબ મળી જાય. હવે આને તમે ઉડાડશો કેવી રીતે? ચાલો તો અહીંયા તમારે જે છે ને મિત્રો આ બેનો ગુણાકાર કરો એટલે તમારે થશે મિત્રો આવી રીતે 2 મીંડા પાછળ મૂકી દેવાના છે બરાબર. એટલે આ એને ભાગ્યા તમારે કરવાના છે 118 બરાબર. 118 વડે તમે ભાગાકાર કરશો એટલે તમને મળશે મિત્રો 1050 એવો ઓપ્શન એ આપણો છે. હવે ભાગાકાર તમારે કરી નાખવાનો છે. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. 50 નંબરનો પ્રશ્ન જેમાંથી તમારે શું કરવાની છે મિત્રો? બાદબાકી કરવાની છે. કેવી રીતે બાદબાકી કરશું? તો પહેલાં જે રકમ આપેલી છે એની તમારે મૂકી દેવાની છે. કેટલી આપેલી છે તો કે ભાઈ 12a - 9ab વત્તા 5b ઓછા 3. હવે તમે આ શીખ્યા છે ને ત્યારે તમને શીખવાડ્યું છે કે બાદબાકી કરો ને ત્યારે આગળનો પદ બીજું પદ મૂકો છો ત્યારે બધાની નીચેની ચેન્જ કરી નાખવાની. બાદબાકી કરો જ્યારે વત્તા હોય તો ઓછા ને ઓછા હોય તો વત્તા. તો પહેલાં 4a જે છે એ વત્તા છે તો એને આપણે શું લખવાનું છે મિત્રો? ઓછા લખવાનું છે. એના પછી 7ab ઓછા છે તો આપણે એને શું લખવાનું છે? વત્તા 7ab. એના પછી 3b વત્તા છે તો એને આપણે શું લખવાનું છે? ઓછા 3b. વત્તા 12 છે તો શું લખવાનું છે? ઓછા 12 બરાબર. આવી રીતે તમારે લખી નાખવાનું. હવે તમારે સરવાળા બાદબાકી કરી નાખવાનું. તો હવે અહીંયા થશે મિત્રો ઓછે ઓછે પેન બદલી નાખી. ઓછે ઓછે કેવા થશે મિત્રો? વત્તા. તો 12 ને 3 કેટલા થશે મિત્રો? 15 પણ મોટી સંખ્યાની નિશાની એટલે ઓછા. પછી અહીંયા તમે જો વત્તા અને ઓછા તો વત્તે ઓછે ઓછા 5 માંથી 3 જાય એટલે કેટલા વધે? 2 એટલે 2b મોટા 5 એટલે પ્લસ. એના પછી અહીંયા એવું છે વત્તે ઓછે ઓછા 9 માંથી 7 જાય તો કેટલા વધે મિત્રો? 2b અને મોટા 9 છે એટલે ઓછા. અહીંયા 12 કેવા છે? વત્તા. વત્તે ઓછે ઓછા 12 માંથી 4 જાય તો કેટલા વધે મિત્રો? તો કે 8 અને એ કેવા? 8a 12 મોટા એટલે પ્લસ. તો 8a ઓછા 2ab વત્તા 2b ઓછા 15 એવો તમારો ઓપ્શન હશે. તમે જોઈ શકો છો ઓપ્શન એ તમારો જવાબ અહીંયા આવશે. એટલે તમારે આવી રીતે બાદબાકી કરવાની રહેશે. ચાલો એના પછી મિત્રો તમારે કરવાનો છે સરવાળો બરાબર. સરવાળો કરો. અહીંયા જે આપેલું છે એનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો પહેલાં આ બેનો ગુણાકાર કરી નાખો અને પછી ઓલો એમાંથી બાદ કરી નાખો. તો અહીંયા 5 નો ગુણાકાર 3 હારે 5m નો એટલે અહીંયા થશે મિત્રો 5 તેરીને 15m અને એને ઓછા 5 નો ગુણાકાર 5m નો ગુણાકાર m સાથે તો અહીંયા થશે મિત્રો 5m નો વર્ગ બરાબર. પહેલું લખી નાખ્યું. હવે બીજું તમને જે આપેલું છે એને નીચે મૂકી દો. તો અહીંયા સરવાળો કરવાનો છે એટલે 6m નો વર્ગ તો અહીંયા એના જેવું પદ છે સરખા ચલવાળું પદ હારે વત્તા છે. એના પછી ઓછા 13m તો ઓછા 13m બરાબર. જવાબ મેળવી તો વત્તે ઓછે ઓછા થશે. અહીંયા વત્તે ઓછે ઓછા 6 માંથી 5 જાય તો 1m નો વર્ગ અને મોટા 6 એટલે વત્તા. એના પછી અહીંયા 15 વત્તા છે નીચે 13 ઓછા છે તો 15 માંથી 13 કાઢો એટલે મિત્રો તમારા વધે 2m. 15 મોટા એટલે વત્તા એટલે 2m વત્તા m નો વર્ગ એવો તમે ઓપ્શન ગોતો એટલે એકેય નહીં હોય.
2m વત્તા mનો વર્ગ એવો તમને એક પણ જવાબ મળશે નહીં, બરાબર. અહીંયા છે આગળ કદાચ mનો વર્ગ આગળ લઈ લઈ પણ વચ્ચે ઓછા આપેલા છે, એટલે અહીંયા તમને ઓપ્શનમાં ભૂલ છે, બરાબર. તો તમે આવી રીતે જવાબ લાવી શકો છો, ઓપ્શનમાં એક મિસ્ટેક રહી ગયેલી છે એટલા માટે. ચાલો એના પછી 52 નંબરનો પ્રશ્ન. હવે 52 નંબરનો પ્રશ્ન શું કહે છે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ તમને આપી છે 7.5 સેમી અને 12 સેમી, તો તેનું ક્ષેત્રફળ ગોતો. તો હવે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે 1/2, બરાબર, એને ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર, વિકર્ણોનો ગુણાકાર d1 ગુણ્યા d2, બે વિકર્ણોનો ગુણાકાર બરાબર 1/2 ગુણ્યા d1 એટલે 7.5 અને d2 એટલે 12. અહીંયા ઉડાડો તો 6 દૂને 12 થાય. હવે 7.5 ગુણ્યા 6 કરો તમે એટલે તમને મળશે મિત્રો 450 અને એક સંખ્યા પછી અહીંયા પોઈન્ટ હતો તો પોઈન્ટ કાપો એટલે તમને મળશે મિત્રો 45.0. તો એવો આપણો ઓપ્શન જે છે 45 ચોરસ સેમી. જો હવે આમાં જવાબ તમને બે આપેલા છે, ખાસ જોજો. હવે અહીંયા 45 સેમી આપેલું છે ને અહીંયા આપેલું છે 45 ચોરસ સેમી, તો ચોરસ સેમી જવાબ આવશે, ક્ષેત્રફળ છે એટલે. જો પરિમિતિ હોત તો 45 સેમી તમે લખી શકો. ચાલો એના પછી નેક્સ્ટ 53 નંબરનો પ્રશ્ન. અહીંયા તમને આપેલું છે કે ભાઈ નળાકારનું ઘનફળ તમારે મેળવવાનું છે. તો નળાકારના ઘનફળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે બરાબર πr²h. આ નળાકારના ઘનફળનું સૂત્ર છે. પાઈની કિંમત 22/7 એને ગુણ્યા r એટલે ત્રિજ્યા તમને અહીંયા આપેલી છે 7, એટલે 7નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 અને ઊંચાઈ તમને મિત્રો અહીંયા આપેલી છે 10. તમે જોઈ શકો છો આ ઊંચાઈ છે, તો એ મૂકી ગયો 10, 7 7 ઉડી ગયા. 22 + કેટલા થાય તો કે 7 દુ ને 14 એટલે 154 થશે અને આ મીંડું પાછળ મૂકી ગયો એટલે 1540 ઘન સેમી. ઘનફળ ગોતવાનું છે એટલે ઘન સેમી અથવા તો સેમી ઘન હોવું જોઈએ. ઓપ્શન બી આપણો જવાબ અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો 54 નંબરનો પ્રશ્ન કે ભાઈ તમને જેનું ઘનફળ ઓલરેડી આપી દીધું કેટલું છે 275 ઘન સેમી અને આધારનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે 25 ચોરસ સેમી, તો તેની તમારે શું ગોતવાની છે? ઊંચાઈ તમારે ગોતવાની છે, બરાબર. કોની તો કે લંબઘનની ઊંચાઈ છે. લંબઘનના ઘનફળનું સૂત્ર તમારે મૂકવું પડે. લંબઘનના ઘનફળનું સૂત્ર એમાં તમને ઘનફળ તો આપી દીધું, કેટલું આપ્યું મિત્રો 275 બરાબર. આધાર એટલે તળિયું આપી દીધું 25. હવે ખાલી ગોતવાની શું હતી મિત્રો? ઊંચાઈ એટલે કે h, બરાબર. હવે 275 એના છેદમાં જે છે તમારે 25 મૂકી દેવાના છે અને ઊંચાઈ તમને મળી જશે. 275 ભાગ્યા તમે મિત્રો 25 કરો, 275 ભાગ્યા તમે 25 કરશો એટલે તમને મળશે મિત્રો કેટલા? 11, બરાબર. પહેલાં 25 એકા 25 ભાગ હાલશે અને પછી પાછો 25 એકા 25 ભાગ હાલશે એટલે તમને જવાબ મળી ગયો 11. એટલે તમારી ઊંચાઈ મળી મિત્રો, આ બધું સેમીમાં છે એટલે 11 સેમી તમારી ઊંચાઈ એની રહેશે. સી જવાબમાં આવશે. ચાલો 54 પછી મિત્રો 55 નંબરનો પ્રશ્ન. 7⁻² નો વ્યસ્ત શોધો. હવે આનો વ્યસ્ત શું થાય? હવે વ્યસ્ત સંખ્યા મિત્રો આપણને ખબર હોવી જોઈએ 1/2 હોય તો આનો વ્યસ્ત થશે મિત્રો 2/1, ઉપરનું નીચે નીચેનું ઉપર, બરોબર. તો હવે અહીંયા તમે જુઓ તમને આપેલું છે વ્યસ્ત ગોતવાનું કીધું. હવે અહીંયા તમને આપેલું છે 7⁻², એની નીચે 1 હશે તો 1 ઉપર વહી ગયો અને 7ની નીચે 2 એટલે પ્લસ થઈ ગઈ. ઓપ્શન બી તમારો જવાબ. 1/7² પ્લસ નીચે લઈ લો એટલે પ્લસ થઈ જાય, બરોબર. સી જવાબ નહીં આવે. વ્યસ્ત કરવાનો કીધો, કિંમત શોધવાની કીધી નથી એટલે બી અને સી બંને નહીં આવે, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ 56 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયા વિકલ્પનું સાદુરૂપ ખોટું છે? ખોટું છે ને એવું આપણે ગોતવાનું છે. તો હવે અહીંયા તમે જુઓ કે અહીં ગુણાકારની નિશાની, અહીંયા -3, અહીંયા -4. આધાર સરખો છે, ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય. તો અહીંયા તમે નિશાની બદલી શકો, વત્તે ઓછે ઓછા અને ઓછે ઓછે વત્તા એટલે -7 એ અહીંયા તમને આપેલું છે એટલે આ જવાબ તમારો સાચો છે. એવી રીતે અહીંયા આધાર સરખો છે, ઘાતનો સરવાળો તો વત્તે ઓછે ઓછા 10માંથી 3 જાય એટલે +7 એ પણ બરોબર છે. હવે અહીંયા તમે જુઓ તો 2 આધાર સરખો છે, 2 અને 6 કેટલા થશે મિત્રો? 8, બરોબર. વત્તા અને એક આપેલું છે -5 તો અહીંયા વત્તે ઓછે ઓછા 8માંથી 5 જાય તો 3 વધે ઘાત, પણ 8 મોટા છે એટલે પ્લસ વધે, પણ અહીંયા કેવી આપેલી છે? માઇનસ. ઓપ્શન સી તો અમારો જવાબ આવશે. એવી રીતે છેલ્લું પણ તમે જોઈ લો
તો અહીંયા વત્તે ઓછે ઓછા, 4માંથી 2 જાય તો 2, 4 મોટા એટલે પ્લસ, એ બરોબર છે. ઓપ્શન સી જે છે એ તમારો પ્રશ્ન કેવો છે? ખોટો. એટલે આપણે ખોટી જોડ ગોતવાની હતી. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 57 નંબરનો પ્રશ્ન. બરોબર, થોડોક મોટો દાખલો આપેલો છે, પણ આમાં કાંઈ એટલું બધું છે નહીં, ખાલી છે ને રકમ ખાલી કહેવાની જ મોટી છે, બાકી બીજું એમાં કાંઈ છે નહીં. હવે આપણે એની ગણતરીમાં આપણે જોઈએ તો તમને બધાને ખબર છે કે ભાઈ આની પ્લસ ઘાત કરવી હોય, અંદર બધે ઘાત ગણાય, તો પ્લસ ઘાત કરવી હોય તો નીચેનું ઉપર ને ઉપરનું નીચે. બરોબર, નીચે 1ની 2 ઘાત ઓછા સગડિયા કાઉન્સમાં લખો, અહીંયા 2ની 3 ઘાત અને નીચે 1ની 3 ઘાત પૂરું ભાગાકાર, અહીંયા 4ની 2 ઘાત 1ની 2 ઘાત. બરોબર, એટલે નીચે 1 છે એટલે નીચે 1ની કોઈ કિંમત નથી, આધાર હરખો થઈ ગયો. ઉપર 3ની 2 ઘાત એટલે 3 3 કેટલા થશે મિત્રો? 9 અને ઓછા 2ની 3 ઘાત એટલે 2નો ઘન કેટલો થાય મિત્રો? 8. બરોબર, અને આના કાઉન્સમાં છે અને આ ભાગાકાર 4ની 2 ઘાત એટલે 4નો વર્ગ કેટલો થાય મિત્રો? 16. નીચે 1ની 2 ઘાત એટલે 0 0 થઈ ગઈ, 1નું 1 રહેશે. 9માંથી તમે 8 કાઢો એટલે કેટલા વધે મિત્રો? 1. હવે 1/16. બરોબર, આ તમારો થઈ ગયો જવાબ. ઓપ્શન બી તમારો જવાબ આવશે, 1/16. આવી રીતે તમે મિત્રો ફટાફટ જવાબ મેળવી શકો છો. ખાલી રકમ મોટી છે, બાકી દાખલામાં કાંઈ છે નહીં. ચાલો 58 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં હોય એ ગોતવાનું છે. એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. હવે ઝડપ તમે વધારો તો સમય ઓછો લાગે, ઝડપ ઘટાડો તો સમય વધારે લાગે. આ વ્યસ્ત પ્રમાણ છે. એના પછી એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલો પાક. આ જો વ્યસ્ત પ્રમાણમાં તો છે જ તે. એક ખેતરનું ક્ષેત્રફળ અને એમાં લીધેલો પાક. ક્ષેત્રફળ વધારે તો પાકનું ઉત્પાદન વધે, એટલે આ સમપ્રમાણ છે. બે વધે છે તો સમપ્રમાણ, બે ઘટે તો સમપ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એકબીજાથી અલગ અલગ હોય. પેનની સંખ્યા વધુ તેમ બિલની રકમ વધારે. 5 પેન લો 10 રૂપિયા હોય તો 10 પેન લો તો 20 રૂપિયા, સ્વાભાવિક છે, એટલે બે વધે. યાત્રા કરવા માટે કુલ સમય અચળ ઝડપથી કાપેલું અંતર. અચળ ઝડપ એટલે ઝડપ બદલાવાની નથી, એટલે આ સમપ્રમાણમાં છે, એટલે આપણું આવશે મિત્રો વ્યસ્ત પ્રમાણમાં પહેલું ઉદાહરણ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ 59 નંબરનો પ્રશ્ન કે ભાઈ 49 પીનો વર્ગ ઓછા 36ના અવયવ તમે મેળવો. તો 49 જે છે મિત્રો 7નો વર્ગ 49 અને પીનો વર્ગ તો છે તે કાઉન્સમાં લઈ લો, કાઉન્સની બહાર વર્ગ ઓછા 36 તો કે 6નો વર્ગ 36. હવે બે બાજુ વર્ગ હોય ને વચ્ચે ઓછાની નિશાની હોય, આને બે વખત લખી શકાય, એક વત્તા ને એક ઓછા. તો 7p ઓછા 6 અને 7p વત્તા 6, ઓપ્શન બી તમારો જવાબ. બરાબર, એક વત્તા ને એક ઓછા. ચાલો એના પછી નેક્સ્ટ 60 નંબરનો પ્રશ્ન. 0 0 બિંદુને કયા નામે ઓળખવામાં આવે છે આલેખની અંદર? તો આ 0 0 બિંદુ જે છે મિત્રો એને ઉદ્ગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એના પછી નેક્સ્ટ 20 ગુણમાં આપણું વિજ્ઞાન ચાલુ થાય છે, તે જોઈએ. 61 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી? તો લણણી અંગેનો ઉત્સવ જે છે મિત્રો એ કોણ નથી? તો કે બૈસાખી, પોંગલ, નાતાલ ને બિહુ. તો નાતાલ જે છે એ લણણીનો ઉત્સવ નથી. બરાબર, બાકી બધા લણણીના ઉત્સવો છે, યાદ રાખજો, તમારે વિજ્ઞાનમાં પણ ભણવામાં આવે છે. ચાલો એના પછી 62 નંબરનો પ્રશ્ન. બરાબર, એમાં તમારે જોડકું પહેલાં જોડવાનું છે અને પછી તમારે એમાં જવાબ ટીક માર્ક કરવાનો છે. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે મિત્રો એને પેનિસિલિનની શોધ કરી. તો પહેલાં સામે ડી એવો ઓપ્શન 1 અને બી, આ બે તો ઓલરેડી નીકળી ગયા. પછી એડવર્ડ જેનર જે છે મિત્રો એને શીતળાની રસીની શોધ કરી. બરાબર, એટલે બીજા સામે સી, એટલે આ ઓપ્શન થઈ ગયો, આ ઓલરેડી નીકળી ગયો, બી આપેલો છે, તો તમને જવાબ મળી ગયો. પછી લુઈ પાશ્ચર જે છે મિત્રો એને હડકવાની રસીની શોધ કરી અને રોબર્ટ કોચ જે છે મિત્રો એને બ્રેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી. બરાબર, આવી રીતે તમને ખબર હોય તો તમે નીચે ઓપ્શન તમે ફટાફટ ઝડપથી ટીક માર્ક કરી શકો છો. અને આ તમારે જોડકું આવી રીતે તમારે યાદ રાખવાનું છે, કોણ કોની સામે આવે છે, એ તમારે ખાસ પરીક્ષા માટે પણ ઉપયોગી છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન નીચે પૈકી કયો ઘટક મળતો નથી? પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરો તો નીચેનામાંથી કોણ ન મળે? તો કે મિત્રો કોક જે છે એ આપણને મળતો નથી, બાકી બધા ઘટકો મળે છે. ચાલો એના પછી નેક્સ્ટ 64 નંબરનો પ્રશ્ન. કેલરી મૂલ્ય સંબંધિત ખોટી જોડ ગોતવાની છે. બરાબર, ખોટી જોડ કેટલી છે? કે પેટ્રોલનું કેલરી મૂલ્ય 45,000 છે, સાચું છે. મિથેનનું કેલરી મૂલ્ય 50,000 છે, એ પણ સાચું છે. બાયોગેસનું 33,000 છે, એ પણ સાચું છે. કોલસો જે છે મિત્રો એનું 55,000 કેલરી મૂલ્ય નથી. હવે આ તમને હું ગોતવા આપું છું કે આ તમારે જવાબ કોમેન્ટમાં લખવાનો છે મિત્રો, કે કોલસાનું કેલરી મૂલ્ય કેટલું છે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. બરાબર, નકર હું તમને કોમેન્ટમાં લખીને આપી, પણ આ તો મને ખબર પડે કે તમે વિડીયો જોવો છો કે તમે ક્યાં સુધી જોવો છો.
બરાબર, અને તમારે જાતે ગોતશો તો જ તમને ખબર રહેશે, તમારે પરીક્ષામાં આ બધા કેલરી મૂલ્ય યાદ રાખવાના છે. 65 નંબરનો પ્રશ્ન મિત્રો, કયો વાયુ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે? બરાબર, પૃથ્વી દ્વારા જે પરાવર્તિત કિરણો થાય છે ઉષ્મીય કિરણો સૂર્યપ્રકાશને, એ કોણ શોષી લે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, CO2. ચાલો એના પછી નેક્સ્ટ 66 નંબરનો પ્રશ્ન, મરઘીના બચ્ચાને શું કહે છે મિત્રો? અવારનવાર પૂછાતો પ્રશ્ન. મરઘીના બચ્ચાને શું કહેવાય મિત્રો? પીલું કહેવાય. શું કહેવાય? પીલું. ચાલો એના પછી 67 નંબરનો પ્રશ્ન, યૌવનારંભમાં સૌથી મોટો દેખીતો ફેરફાર કયો છે? યૌવનારંભની અંદર સૌથી મોટો દેખીતો ફેરફાર તો એ છે મિત્રો ઊંચાઈમાં વધારો થવો. ચાલો એના પછી નેક્સ્ટ 68 નંબરના પ્રશ્નમાં આપણે જઈએ. અહીંયા પણ તમને મિત્રો એક સરસ મજાનું જોડકું આપેલું છે. બરોબર, જોઈએ આપણે તરુણાવસ્થાની અવધિ. તો તરુણાવસ્થા જે છે સૌથી પહેલો પ્રશ્ન, એની અવધિ કેટલી છે મિત્રો? તરુણાવસ્થાની અવધિ એની સામે એ 13 થી 19 વર્ષ. બરોબર છે. રજો નિવૃત્તિ તો એની અવધિ કેટલી છે મિત્રો? તો કે 45 થી 50 વર્ષ. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ ક્યારે થઈ જાય છે? તો એ જે છે મિત્રો 10 થી 12 વર્ષની વયમાં થઈ જાય છે. છોકરીના લગ્નની હોય કેટલી છે મિત્રો? તો કે 18 વર્ષ. તો પહેલા સામે એ. બરોબર, તો એવા બે ઓપ્શન છે. આ બે તો ઓલરેડી નીકળી ગયા. પછી બીજા સામે સી, તો પહેલો ઓપ્શન છે નીચેનો નીકળી ગયો, ઓપ્શન આ તમને બધી યાદ હોવી જોઈએ અવધિઓ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 69 નંબરનો પ્રશ્ન, 5m નો વર્ગ ક્ષેત્રફળ સપાટી પર લંબરૂપે 50 ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે? જો 50 ન્યૂટન બળ લાગતું હોય મિત્રો તો દબાણ જે મિત્રો જે છે 10 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર લાગે. બરાબર, ચંદ્ર ઉપર ને પૃથ્વી ઉપરની આ એની વાત છે, જોઈ લેજો. 70 નંબરનો પ્રશ્ન, આપણા શરીરની અંદરનું દબાણ કોના સમાન હોય છે? તો આપણા શરીરનું અંદરનું દબાણ જે છે મિત્રો એ બહારના વાતાવરણીય દબાણ બરાબર જ હોય છે. નકર તો આપણે કચડાઈ ન જઈએ મિત્રો, પૃથ્વી ઉપર આપણે રહી જ ન શકીએ. બરાબર, એટલે વાતાવરણ બરાબર જ હોય. 71 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તરલ ઘર્ષણ પર કોની અસર નથી થતી મિત્રો? તો કે વસ્તુનું દળ જે છે એટલે કે વજન, એની અસર જે છે તરલ ઘર્ષણ ઉપર થતી નથી. બાકી આકાર ઉપર થાય, જાત ઉપર થાય ને વેગ ઉપર પણ થાય. ચાલો એના પછી નેક્સ્ટ 72 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધમાં ગણવામાં આવે છે. કઈ? તો કે પૈડાની શોધ કરવામાં આવી, એટલે પૈડાના આવિષ્કારને કારણે બરોબર માનવ જાતિની મહાન શોધોમાં ગણવામાં આવી છે. એના પછી 73 નંબરનો પ્રશ્ન, હર્ટ્ઝ એ કોનો એકમ છે? તો હર્ટ્ઝ જે છે મિત્રો એ આવૃત્તિનો એકમ છે. ચાલો એના પછી નેક્સ્ટ 73 પછી આપણે 74 નંબરના પ્રશ્નની અંદર જઈએ મિત્રો, કે ધ્વનિની પ્રબળતા શેના પ્રમાણમાં છે? તો ધ્વનિની પ્રબળતા જે છે એ મિત્રો કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. એના પછી 75 નંબરનો પ્રશ્ન, વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની કઈ અસરને લીધે પ્રકાશિત થાય છે? તો વિદ્યુત બલ્બ જે છે એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે પ્રકાશિત થાય છે. એના પછી નેક્સ્ટ 76 નંબરનો પ્રશ્ન, ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો ધાતુ પર ઢોળ ચડાવવાની ક્રિયા જે છે મિત્રો એને કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ. હવે તમારે મિત્રો અભ્યાસક્રમ પણ પૂરો થઈ ગયો હોય છે અને તમે બધા લગભગ આવા અલગ અલગ પ્રકારના પેપર પણ સોલ્વ કરતા હશો, એટલે તમારે લગભગ આમાં કંઈ તકલીફ નહીં પડે. બરાબર, આવા પ્રશ્નો તમે વારંવાર તમારે સોલ્વ કર્યા જ કરવાના. પૃથ્વીના બહારના વિવિધ પળને શું કહે છે? તો બહારનું જે વિવિધ પળ જે છે મિત્રો એને પ્લેટ કહેવાય. શું કહેવાય? પ્લેટ. 78 નંબરનો પ્રશ્ન, 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશ શક્તિ ધરાવે છે? તો એ જે છે મિત્રો 1000 ગણી વિનાશ શક્તિ ધરાવે છે. 4 અને 6 ડિફરન્સ બેનો છે, પણ એની શક્તિ જે છે મિત્રો એ બહુ ઝાઝી હોય છે. એના પછી 79 નંબરનો પ્રશ્ન, સૌથી આરામદાયક વાંચવા માટે વસ્તુનું આંખથી અંતર કેટલું રાખવું જોઈએ? બરાબર, તો આરામદાયક સ્થિતિમાં તમારે વાંચવું હોય તો તમારે એને વસ્તુ કોઈ પણ ચોપડી જે છે 25 સેન્ટીમીટર દૂર તમારે રાખવી જોઈએ. પ્રકાશનો પાઠ છે છેલ્લો તમારો પાઠ. બરાબર, એનો પ્રશ્ન છે. 80 નંબરનો પ્રશ્ન, ખરબચડી સપાટી દ્વારા થતું પરાવર્તન એ કેવું પરાવર્તન હોય છે? તો ખરબચડી સપાટી હોય મિત્રો તો એ અનિયમિત પરાવર્તન હોય. તો અહીંયા તમારું વિજ્ઞાન પણ પૂરું થાય છે. હવે આપણે ચર્ચા કરીએ મિત્રો સામાજિકનું 81 નંબરના પ્રશ્નથી. સરકારની કઈ સુવિધાઓને કારણે બાળકો અને પ્રસૂતાની મૃત્યુની ઘટનાઓ ઓછી થઈ છે? કઈ સુવિધાને કારણે? તો એ આરોગ્યની સુવિધાને કારણે
બાળકો અને પ્રસૂતાની મૃત્યુની ઘટનાઓ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એના પછી 82 નંબરનો પ્રશ્ન, તમારા ગામની સુવિધા માટે કોની જવાબદારી છે? તમારા ગામની સુવિધા માટે મિત્રો ગ્રામ પંચાયતની જવાબદારી છે. ચાલો એના પછી નેક્સ્ટ 83 નંબરનો પ્રશ્ન, માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? તો માનવ અધિકારની ઘોષણા જે છે મિત્રો સંયુક્ત રાષ્ટ્રો UN દ્વારા એની ઘોષણા કરવામાં આવેલી છે. એના પછી નેક્સ્ટ 84 નંબરનો પ્રશ્ન, સામાજિક અસમાનતા માટે નીચેના પૈકી કયા પરિબળો જવાબદાર ગણી શકાય? સામાજિક અસમાનતા માટે કયા પરિબળો જવાબદાર છે એના માટે? તો સામાજિક કુરિવાજો, કાયદાની જાણકારીનો અભાવ, શિક્ષણનો અભાવ કે આપેલ તમામ? તો આમાં આવશે મિત્રો બધું, આપેલ તમામ. એ સામાજિક અસમાનતા જે છે એના પરિબળો બધા છે. એના પછી નેક્સ્ટ 85 નંબરનો પ્રશ્ન, FIR શું એટલે શું? FIR એટલે તો FIR એટલે મિત્રો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, બરોબર, માહિતી આપતો પત્ર, રિપોર્ટ. એના પછી 86 નંબરનો પ્રશ્ન, રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો રાજ્યસભામાં દર 2 વર્ષે મિત્રો કુલ 3 ભાગમાંથી 1 ભાગના સભ્યો જે છે એ નિવૃત્ત થાય છે. એના પછી 87 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, બંધારણ ઘડવા જુદી જુદી કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી? બંધારણ ઘડવા માટે કુલ કેટલી સમિતિ બનાવી હતી? તો કે બંધારણ ઘડવા માટે જે છે મિત્રો કુલ 23 સમિતિ બનાવી હતી. એના પછી નેક્સ્ટ WHO નું મિત્રો પૂરું નામ દેવાનું છે. WHO નું પૂરું નામ શું છે? તો એ જે છે મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓપ્શન એ તમારો જવાબ છે, બરોબર, વર્લ્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ચાલો એના પછી નેક્સ્ટ 89 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી તીડ માટે કયું વિધાન લાગુ પડતું નથી? તીડ માટે કયું વિધાન લાગુ પડતું નથી? તો તે પવનની દિશા 200 કિમી સુધી તેના વેગના આધારે પ્રવાસ ખેડે છે, એ વિધાન લાગુ પડે છે. તે પોતાના વજન બરાબર ખાય છે, એ પણ સાચું છે. તીડ એક પ્રકારનું કીટક છે, એ પણ સાચું છે. તે એકલા રહેવાનું પસંદ કરે છે, એ ખોટું છે. તીડ જે છે ને મિત્રો એ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. ચાલો એના પછી નેક્સ્ટ 90 નંબરનો પ્રશ્ન, અહીંયા તમારે મિત્રો જોડકું જોડવાનું છે, બરાબર. નીચે આપેલ વિસ્તારને તેની યોગ્ય વસ્તી ગીચનાની વિગતો સાથે જોડવાનું છે. વસ્તી ગીચતા કેટલી છે? તો ગુજરાતની અંદર જે છે મિત્રો વસ્તી ગીચતા 308. રાજસ્થાન જે છે એની અંદર વસ્તી ગીચતા જે છે મિત્રો 200. એના પછી અરુણાચલ પ્રદેશ જે છે એની અંદર વસ્તી ગીચતા 17 અને કેરળની અંદર આવશે મિત્રો 860. તો આવા તમારા ઓપ્શન પસંદ કરવાના છે. પહેલા સામે C આવે તો એવા 3 ઓપ્શન છે, બીજા સામે જે છે A આવે એવા પણ 2 ઓપ્શન છે, એટલે આ 2 નીકળી ગયા. ત્રીજા સામે અરુણાચલમાં D આવે તો એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન A તમારો જવાબ અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 91 નંબરના પ્રશ્નમાં, કાળી જમીનના સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? કાળી જમીનના સંદર્ભે, બરોબર, તો તે કપાસના પાક માટે વધુ અનુકૂળ છે, તે રેગુર નામે પણ ઓળખાય છે, એ પણ લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે તેનો રંગ કાળો છે, આ વિધાન ખોટું છે. એટલે આપણા માટે જવાબ આ આવશે, બરોબર. લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થના હિસાબે એનો રંગ કાળો હોય એ બધું કેવું છે? ખોટું છે. તેની ભેજ સંગ્રહિત શક્તિ ઘણી વધારે હોય છે. આ ત્રણેય વિધાન સાચા છે. આપણે યોગ્ય નથી એવું ગોતવાનું હતું. ચાલો એના પછી નેક્સ્ટ 92 નંબરનો પ્રશ્ન, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? સાવ સહેલો પ્રશ્ન, બરોબર. ભાષાના આધારે અધર થયેલું હોય તો ગુજરાત રાજ્યની અંદર આપણે રહીએ છીએ. ચાલો એના પછી નેક્સ્ટ 93 નંબરનો પ્રશ્ન, જો તમારે ભીમબેટકાના ગુફા ચિત્રો જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો? બોલો. તો એ આવેલું છે મિત્રો મધ્યપ્રદેશમાં, તો આપણે મધ્યપ્રદેશની મુલાકાત લેવી પડે. ચાલો એના પછી 94 નંબરનો પ્રશ્ન, શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક શરૂ કર્યું હતું? શ્યામજી કૃષ્ણ વર્મા હતા જે પોતાના સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક ચાલુ કર્યું હતું? તો એ આવશે મિત્રો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક એને ચાલુ કર્યું હતું. કોણ? તો કે શ્યામજી કૃષ્ણ વર્માએ. 95 નંબરનો પ્રશ્ન, મને ઓળખો. મને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી. ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ કોને મળી હતી? તો કે અમદાવાદને. કોને મળી હતી? અમદાવાદ.
ચાલો એના પછી મિત્રો ગુજરાતી ભાષા, બરોબર. 96 નંબરનો પ્રશ્ન, શબ્દ અલંકારમાં નીચેનામાંથી કયા અલંકારનો સમાવેશ થાય છે? તો શબ્દ અલંકારની અંદર આવશે મિત્રો વર્ણાનુપ્રાસ અલંકારનો સમાવેશ થાય છે. 97 નંબરનો પ્રશ્ન, મારા માતા પિતા આજે મંદિરે દર્શન કરવા જવાના છે, વાક્યમાંથી સામાસિક પદ ઓળખવાનું છે. તો કોણ આવશે? તો કે માતા પિતા, બરોબર, એ સામાસિક પદ છે. એના પછી 98 નંબરનો પ્રશ્ન, સંધિ જોડો, મહા વત્તા ઔષધિ એટલે આવશે મિત્રો મહૌષધિ. 99 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત શબ્દ પ્રયોગ છે? તો એ આવશે મિત્રો ભજન ભજન, એ દ્વિરુક્ત શબ્દ છે. એના પછી 100 નંબરનો પ્રશ્ન, ચતુરા શબ્દની ધ્વનિ છોડવાની છે, ચતુરા શબ્દની. તો એમાં તમારે આવશે મિત્રો ઓપ્શન એ, ચ અ ત ઉ ર આ, બરોબર, ચતુરા શબ્દની ધ્વનિ છે. એના પછી નેક્સ્ટ 100 પછી આપણે 101 નંબરના પ્રશ્નમાં આપણે જઈશું. 101 નંબરનો પ્રશ્ન, તાજ મુકાવવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? બરોબર, તાજ મુકાવવા એટલે એનો અર્થ થશે મિત્રો છતાં છોડાવવાની છે. 102, ઉત્સાહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય? ઉત્સાહ તો નિરુત્સાહ, બરોબર, ઓપ્શન સી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ 103 નંબરનો પ્રશ્ન, સાચી જોડણી પસંદ કરો, બરોબર. તો સાચી જોડણી એમાં આવશે મિત્રો ચીથરા, એ સાચી જોડણી છે. 104 નંબરનો પ્રશ્ન, ઘડતર સોનેટના કવિ કોણ છે? તો એ ઘડતર સોનેટના કવિ જે છે મિત્રો પ્રતાપસિંહ કોણ છે? રાઠોડ, બરોબર. બીજું ખાસ અગત્યનું આપણે એક જાહેરાત કરવાની છે અત્યારે, જે ખાસ સાંભળી લેજો. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો, બરોબર. તો ગરમ પવન એટલે લૂ કહેવાય, ક્ષેમ કુશળ ઈચ્છવા કરાતી ક્રિયા એટલે ઓવરણા કહેવાય, ન સમજાય એવું અગમ્ય કહેવાય. એટલે આપેલ તમામ એમાં જે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે. બીજું કે આવતીકાલે મિત્રો તમે એનએમએમએસનું રિઝલ્ટ આવી ગયું છે, તમે બધા તમારું એનએમએમએસનું રિઝલ્ટ પણ તમે ચેક કર્યું છે. તો ખાસ નમ્ર વિનંતી છે કે તમામ મિત્રો જે છે કોમેન્ટની અંદર કોને કેટલા માર્ક આવ્યા છે મિત્રો એ તમારે લખવાનું છે, જેના આધારે આપણે કેટલે મેરિટ અટકશે એના માટે પણ આપણે વિડીયો બનાવી શકીએ. તો ખાસ તમામ વ્યક્તિઓએ ગ્રુપની અંદર કોને કેટલા માર્ક આવ્યા એ તમારે લખીને મોકલવાનું છે. હવે ખાસ અંગ્રેજી મિત્રો, તો 106 નંબરનો પ્રશ્ન, ખાસ અંગ્રેજીમાં તમને ખબર છે કે આપણે આમનામાં જઈએ છીએ, અંગ્રેજીમાં તમારે મેળે તમારે તૈયારી કરવાની છે. ગ્લાસીસ ઓફ મિલ્ક કેન યુ ડ્રિંક એટ ટાઈમ? તો એમાં આવશે મિત્રો હાવ મેની ગ્લાસીસ, બરોબર. એના પછી નેક્સ્ટ તમે સ્ક્રીનશોટ પડો તમે પાડી શકો, સોલ્વ પણ કરી શકો, બરોબર. 107 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો કે અરેન્જ ધ પ્રોસેસ ઇન ધ રાઇટ સિક્વન્સ, તમારે એના સાચા વાર્તામાં જોડવાનું છે. ટૂંકમાં પહેલાં કોણ આવશે પછી કોણ આવશે તે. તો એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, 4 2 3 1, બરોબર. સ્વિચ ઓન ધ ગેસ સ્ટોવ, એ તમે એવી રીતે લાઇનમાં ગોઠવી શકો છો સ્ક્રીનશોટ પાડીને. 108 નંબરનો પ્રશ્ન, આઈ હેવ ગિવન યુ માય બુક, તો એમાં જવાબ આવશે મિત્રો હેવન્ટ આઈ, બરોબર, ઓપ્શન એ જવાબ આવશે. એના પછી આપણે જોઈએ મિત્રો 109 નંબરનો પ્રશ્ન કે હી સેન્ડ મી ખાલી જગ્યા SMS લાસ્ટ નાઇટ, તો એમાં તમારો જવાબ આવશે મિત્રો હી સેન્ડ મી એન SMS લાસ્ટ નાઇટ. એ અંધ ક્યારે વપરાય એ તમને ખબર હોવી જોઈએ, તો તમે જવાબ ફટાફટ ટીક માર્ક કરી શકો. 110 નંબરનો પ્રશ્ન, એમાં મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન ડી ફાઇન. તમે વાંચી શકો, સ્ક્રીનશોટ પાડીને તમે એનો જવાબ પણ લખી શકો. ઘણો લાંબો છે એટલે વાંચવામાં ખોટો આપણે સમય બગાડતા નથી. એના પછી 111 નંબરનો પ્રશ્ન, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, તો આમાં સોસાયટીનો સ્પેલિંગ જે છે મિત્રો એ સાચો સ્પેલિંગ ઓપ્શન સી આવશે, બરાબર. એના પછી 112 નંબરનો પ્રશ્ન જે છે ખાલી જગ્યા કાઇન્ડ ઓફ ધ પર્સન આર યુ, તો એમાં તમારો આવશે મિત્રો વોટ કાઇન્ડ, બરાબર, આમાં વોટ આવશે. 113 નંબર, ધેર આર મેની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય ઇટ્સ ખાલી જગ્યા રેન ટુડે, તો એમાં તમારો જવાબ આવશે મિત્રો માઇટ, બરાબર. 114 નંબરનો પ્રશ્ન, તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, બરાબર. 115 નંબરનો છેલ્લો પ્રશ્ન, તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી. તમે પ્રશ્ન વાંચી અને તમે જવાબ ટીક માર્ક કરી શકો છો સ્ક્રીનશોટ પાડીને પણ, અને અત્યારે પણ તમે વાંચીને જવાબ ટીક માર્ક કરી શકો છો. ચાલો એના પછી આપણે આગળ જઈએ મિત્રો હિન્દી ભાષા. 116 નંબરનો પ્રશ્ન, નિમ્નલિખિત શબ્દ में से कौन सा शब्द भाववाचक संज्ञा है? तो ये આવશે મિત્રો સંચાલક, એ ભાવવાચક સંજ્ઞા છે. બાકીના ઓપ્શન પણ તમે વાંચીને જોઈ શકો છો કે કેમાં કેવી રીતે કયો જવાબ ટીક માર્ક કરવો. જો અવયવ दो शब्दों
या दो वाक्य का जोड़ता है उसे खाली जग्या कहते हैं। એને કહેવાય મિત્રો સમુચ્ચય બોધક અવયવ। એના પછી नेक्स्ट 118 नंबर, लिंग परिवर्तन की कौन सी जोड़ गलत है? भगवान तो देवी, ये जोड़ गलत એટલે ખોટી છે। બાકી વિધાતા તો વિધાત્રી, ઊંટ તો ઊંટની, ઠાકુર તો ઠકુરાઈ। બરાબર। ચાલો એના પછી 119 નંબરનો પ્રશ્ન જે છે કે ભૂતકાળવાળા વાક્ય પहचानिए। ભૂતકાળવાળા तो ये आवशे मित्रों, मम्मी ने बेटी को जल पिलाया। चलो एना पछी नेक्स्ट 120 नंबर नो प्रश्न, आगे नाथ ना पीछे पगहा कहावत का सही अर्थ दीजिए। बिना जिम्मेदारी का होना। बराबर। तो आ तो मित्रों 120 मार्कनु आपणुं मॉडल पेपर नंबर 4। खास याद रखजो, हजी आपणे मित्रों 2 થી 3 पेपर मूकवाना छे। मॉडल पेपर आ चौथुं छे जे तमे जोई शको छो। बराबर। तमने खबर पड़े परीक्षानी अंदर केवा प्रश्न पूछाशे, तमारे केवी तैयारी करवानी छे। तो आई होप के मित्रों तमने संपूर्ण विडियो समजाई गयो छे। आना पछीना नेक्स्ट विडियोमां मळीशुं। त्यां सुधी आवजो मित्रों। जय हिंद, जय भारत।